નમસ્કાર મિત્રો. મેવાડના મહાન બલિદાન પન્ના થાય. તમારા બલિદાનથી મેવાડનું સિસોદિયા કુળ આપનું આજીવન ઋણી રહેશે. ચિત્તોડગઢના ઇતિહાસમાં જ્યાં માં પદ્મિની જોહરની અમર વાર્તાઓ, મીરાબાઈની ભક્તિ ગુજો ઉઠી છે, ત્યાં પન્નાધાય જેવી સાધન સ્ત્રીની ભક્તિની વાર્તા પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ ત્યારની વાત છે જ્યારે ચિત્તોડગઢનો કિલ્લો આંતરિક વિરોધ અને ષડયંત્રમાં સળગી રહ્યો હતો. મેવાડના ભાવિ રાણા ઉદયસિંહ મોટા થઈ રહ્યા હતા. સમય જતા પછી ઉદયસિંહના પિતાના પિતરાઈ બનવીરે એક કાવતરું કર્યું અને ઉદયસિંહજીના પિતાને મહેલમાં જ મારી નાખ્યા અને ઉદયસિંહને મારવાની તક શોધવા લાગ્યા. ઉદયસિંહની માતાને શંકા ગઈ અને તેમણે ઉદયસિંહની સહાયક ધ્યાનમાં પન્નાને સોંપી અને કહ્યું કે પન્ના, હવે આ મહેલ ચિત્તોડગઢનો કિલ્લો મારા પુત્ર અને મેવાડના ભાવિ રાણાની રક્ષા કરવાની લાયક નથી. તમારે તમારી સાથે લઈ જવું જોઈએ અને કોઈ રીતે તેનું કુંભલગઢ મોકલી દેવા જોઈએ. પન્નાધાય રાણા સાંગાજીના પુત્ર રાણા ઉદયસિંહની ધાઈ માતા હતી. પન્ના ધાઈ પરિવારના સભ્ય ન હતા, પણ પોતાનું વર્ચસ્વ પોતાના રાજવીને અર્પણ કરવા વાળી વીરાંગના પન્નાધાયનો જન્મ કમરી ગામમાં થયો હતો. માતાને બદલે રાણા સાંગાજીના પુત્ર ઉદયસિંહને દૂધ આપવાના કારણે પન્નાને ધાઈમાં કહેવામાં આવતા હતા. પન્નાના પુત્ર ચંદન અને કુંવર ઉદયસિંહજી સાથે મોટા થયા હતા. ઉદયસિંહજીનો ઉછેર પન્નાએ પોતાના પુત્રની જેમ કર્યો હતો. ઉદયસિંહની માતા રાણી કર્માવતીજીના સામૂહિક આત્મ બલિદાન દ્વારા પન્નાધાએ સ્વર્ગમાં તેમના આરોપણ પર બાળકને ઉછેરવાની જવાબદારી ઉપાડી હતી. પન્નાએ ખંતપૂર્વક બાળકને ઉછેર્યો અને તેનું રક્ષણ કર્યું. પન્ના ચિત્તોડના કુંભા મહેલમાં રહેતા હતા. ચિત્તોડના શાસક દાસીના પુત્ર બનવા માંગતા હતા. તેણે એક પછી એક રાણાના વંશજોને મારી નાખ્યા. એક રાતે મહારાજા વિક્રમાદિત્યની હત્યા કર્યા પછી બનવીરે ઉદયસિંહને મારવા તેમના મહેલ તરફ ગયો. પન્નાધાયને એક વિશ્વાસુ નોકર દ્વારા આ અંગે અગાઉથી માહિતી મળી હતી. પન્ના રાજવંશ અને તેની ફરજોથી વાકેફ હતા અને ઉદયસિંહને બચાવવા માંગતા હતા. તેમણે ઉદયસિંહને વાંસની ટોપલીમાં સુવડાવી અને પાંદડાઓ ઢાંકી દીધા અને વિશ્વાસુ નોકર સાથે મહેલની બહાર મોકલી દીધા. બનવીરને ફસાવવા માટે તેમણે તેમનો પુત્ર ચંદનને ઉદયસિંહને પલંગ પર સુવડાવી દીધો. બનવીર લોહીથી ખડાયેલી તલવાર સાથે ઉદયસિંહજીના મહેલમાં આવ્યો અને તેમના વિશે પૂછ્યું. પન્નાએ ઉદયસિંહના પલંગ પર ઇશારો કર્યો, જેના પર તેનો પુત્ર સૂતો હતો. બનવીરે પન્નાના પુત્રને ઉદયસિંહ સમજીને મારી નાખ્યો. પન્નાએ તેની આંખો સામે તેના પુત્રનું મોત જોયું. બનવીરે ખબર ન પડે એટલા માટે એક આંસુ પણ આવવા દીધું નહીં. બનવીર ગયા પછી તેમને મૃત પુત્રના મૃતદેહને ચુંબન કર્યા પછી તે રાજકુમારને સલામત સ્થળે લઈ જવા નીકળી પડ્યા. ધન્ય છે સમર્પિત નાયિકા પન્નાધાય, જેમને પોતાની કર્તવ્યની પરિપૂર્ણતા, પુત્રના તારનું બલિદાન અને મેવાડી રાજવંશ વારસને બચાવ્યો. પુત્રના મૃત્યુ પછી પન્ના ઘણા દિવસો સુધી ઉદયસિંહ સાથે આશ્રમમાં ભટકી રહ્યા હતા, પરંતુ દુષ્ટ બનવીરના ભયથી ઘણા રાજકુલોએ પન્નાને આશ્રય આપ્યો ન હતો. પન્ના ઠેકાણે ઠેકાણે ભટકી રહ્યું. તેના દેશદ્રોહીઓને બચાવતા રહ્યા. શરમાળ અને વફાદાર લાગતા લોકો સામે પોતાની આ વાતને જાહેર કરતા રહ્યા. તેમનું નસીબ શું છે જાણ્યા વિના તેને કુંભલગઢમાં આશરો મળ્યો. ઉદયસિંહ ગઢના રક્ષકના ભાણેજ તરીકે મોટા થયા. 13 વર્ષની ઉંમરે મેવાડી ઉમરાઓએ ઉદયસિંહને તેમના રાજા તરીકે સ્વીકાર કર્યો અને તેમને રાજ્યાભિષેક કર્યો. ઉદયસિંહ 1942માં મેવાડના કાયદેસરના મહારાણા હતા. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @ માઇથોલોજી ભારત. નમસ્કાર. જય મેવાડ.